મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સાંખ્ય યોગી માહી શિરોમણી ભાવે નામ કહું તે ના ભણી રવોજી રતનજી ગંભીર લાખો કસલો ભીમમીર. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્યયોગી ભક્તોના નામ લખતા રવોજી રતનજી રવાજી ભક્તની આપણે વાત કરી. ત્યાર પછી રતનજી ભગતનું નામ આવ્યું. રતનજી બાપુ મહારાજના એ હજુરી પાર્ષદ હતા. રતનજી બાપુને મહારાજે વચનામૃતમાં 3 વખત યાદ કર્યા છે. ગરડા મધ્યના 41મા વચનામૃતમાં મહારાજે એવું કહ્યું કે માનવીના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે. મહારાજે સર્ટિફિકેટ આપ્યું. રતનજી એ ગરાસિયા હતા, દરબાર ક્ષત્રિય. મિયાજી મુસ્લિમ ભક્ત હતા, પણ નિર્માનીપણાનું સર્ટિફિકેટ મહારાજે આ બંને ભક્તોને આપ્યું. અને એવા પાછા એવા કોઈક જ કરતા હશે માનવીના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે. આપણે કેમ છીએ? આપણે બધા તો આપણે પોતાને તો એવું જ માન્યું હોય છે કે આપણે તો ભગવાનને રાજી કરવા જ કરી છીએ. માનના અંગવાળા તો બીજા બધા દેખાય આપણા સિવાય. માન મોટો અરી અજીત એવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. બહુ મોટો અરી, મોટો શત્રુ છે. અજીત નુકસાની બહુ મોટું કરે. આપણું કરેલું બધું ભરોંડામાં જાય, ક્યારામાં પાણી ન પહોંચે. મોટર બહુ મોટી હાલે પાણીની, એટલે તો મોટો હરી કીધો. પણ જો એ દોષ આપણો ઓળખાય તો કામ ઘણું થાય એવું છે. આપણે જે કરીએ એ મહારાજના ચરણમાં સમર્પિત થાય. માનવીના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે એવો મહારાજે શબ્દ વાપર્યો. કેવળ પ્રસન્નતાને માટે કે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. સ્વાદ બહુ મોટો. તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. મહારાજે વચનામૃતમાં
એ યાદ કર્યું છે મુક્તાનંદ સ્વામી સાથે. આમ ક્યારેક ક્યારેક આપણે આમ એકલા વિચારીએ થોડાક આત્મભાવથી, આ દોષો માટે તો ત્રણેય એંગલથી વિચારવું પડે. આત્મભાવથી, ભગવાનના મહિમા ભાવથી અને આ લોકની તુચ્છતાથી. આપણને કોણ ઓળખે? કોણ ઓળખે? આપણે આપણને ઓળખતા નથી. એને સામું જોવા નવરા નથી. બીજો કોણ આપણી સામું જોવે? આ શરીરમાંથી આત્મા નીકળો, વૃક્ષના દેહમાં જાય, પશુના દેહમાં જાય, કોણ માન આપે? જોકે ત્યાંય એની રીતે માનેલું તો હોય છે, ભેગું જ હોય છે. ઘોડાઈ રેસમાં જીત કરે તો એમ કહેવાય કે વજન વધી જાય. થાપો મારે ને એને ગમે છે, પણ એને તો બિચારાને વિચાર નથી. પશુ વિના નિષ્કુળાનંદ સામે લીખું બીજો કોણ કરે પ્રતીત. આપણને તો માનવ દેહ મળ્યો અને થોડુંક વિચારીએ ઊભા રહીને તો દેખાય એવું તો છે સત્સંગના પ્રતાપે. અને બીજાનું માન લેવું એવું છે, આમ તો છે તો ભગવાનનું બધું. આપણામાં કંઈક સારું હશે, આ દેહ મળ્યો છે તો એની કૃપાથી મળ્યો છે, નહીતર તો મળે નહીં. જે કાંઈ આપણામાં સદ્ગુણ છે એ પણ એમના આપેલા છે. શાસ્ત્રીજી મહારાજ વારે વારે એક નિષ્કુળાનંદ સ્વામીની કડી બોલતા, વાત કરતા. મગજમાં આવીને વહી ગઈ. હા આવી. જોને પેરી ઘરેણા પરના મને માનવી મોટાઈ કેમ, જ્યારે ઉતારી લેશે અંગથી ત્યારે રહીશ તેમનો તેમ. સ્વામી આ કડીને ઘણી વાર યાદ કરતા. આમ તો ઘરેણા જૂના સમયમાં વરરાજો પરણવા જાય ને, નાનું ઘર હોય, દુબળું ઘર, પરણવા જાય ત્યારે માગીને ઘરેણા લઈ જાય. જૂના સમયમાં મળતા. ગામમાં મહાજન હોય, દયાળુ હોય, આપે, અથવા કંઈક ભાડું લેતા હોય છે. અત્યારે જો કે ભાડે જ લઈ આવે છે ને. પણ એ પહેરીને મકલાય, મારામાં છે કઈ મણા, અને ઘરે પહોંચ આગળ ઉતારી લે. 2 કલાક મોડું થાય ને ત્યાં પાછું આવે લેવા. થોડુંક વિચારી તો એનું આપેલું છે. બાકી તો આને આ દેહમાં બીજા દેહની ક્યાં વાત છે. જરાક છીંક એવી રીતની આવી જાય ને, રોગ કંઈક અહીંયા પેલી થઈ જાય, કડેથી 2 પગ ખોટા, હાલવા ચાલવાનું બધું બંધ, જાડો પેશાબ વયો જાય ખબર ન પડે કાંઈ, વર્ષો સુધી. કોઈ અહીંથી લઈને અહીંયા મૂકે, અહીંથી લઈને અહીંયા મૂકે. કેટલું પરાધીનપણું. 2 આંખો જતી રહે
કેટલું નિર્માની ભણું જોવો તો ખરા. આપણે આવા નવા હોય ને અચાનક બે આંખો જતી રહી પછી હાથ જોડીને ઘણા વર્ષો પહેલા 9-10 વાગ્યાનો ટાઈમ હતો, ત્યારે આપણે અહીંયા જાળી હતી. એટલો સાધુ આશ્રમ હતો. અહીં એક છોકરો લગભગ 15-16 વર્ષની ઉંમર હશે, બેઠો હતો. એટલે હું એમની પાસે ગયો, ગામમાંથી આવતો હશે. પૂછ્યું, આંખો આમ ખુલતી હતી, બધું બરોબર, કે મને કંઈ દેખાતું નથી, મને અહીં મૂકી ગયા છે મારા બાપા, લઈ જાય હમણાં. શરીર જેમનું તેમ, આંખે દેખાતું બંધ થઈ ગયું. પરબારું આપણું હોય તો આપણે જવા દઈ? કે આપણા કંઈ ગુણ હતા? શરીરમાં કંઈ આપણું છે? આપણું હોય તો આપણે છોડી? શ્વાસે એ લેવરાવે છે. જો આપણે લેતા હોત તો આપણે બંધ ન કરત. આપણે બંધ કરી દેવો પડે છે. એનો અર્થ શું? બીજો કોઈક લેવરાવે છે. પણ આપણે આપણી શક્તિ, આપણા ગુણ, આપણું જ્ઞાન, એનું માન કેટલું માની લીધું છે કે મારામાં આવું છે. તો હાવ દેખાય એવું છે, પણ છતાંય કારણ શરીરમાં પેઠું હોય એવું લાગે છે. મહારાજે એવું કીધું કે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે તો ભગવાનની ભક્તિ આ રતનજી ને મિયાજી જેવા કોઈ કરતા હશે. એક તો આ શરીર લેવલથી આપણે જોઈએ, આ જગત લેવલથી કે આપણું આમાં અસ્તિત્વ શું? આપણા આત્માથી આપણે શું કરી શકીએ? એમ કાંઈ નહીં. ભગવાનનો મહિમા વિચારી તો કેવો મોટો મહિમા છે. અને એ ભગવાનના મહિમાથી આપણો મહિમા વિચારી થોડોક, પોતાને અક્ષરરૂપ માની તો કોની આગળ માન રાખવું? કોની આગળ રાખવું? મોટાઈ જ એવી છે. સર્વથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી, અને માનને હિસાબે આ જીવનું કેવું બગડે છે. સાધન બધાય ધૂળમાં મળી જાય, અને જ્યાંથી કલ્યાણ માન્યું હોય એવા જ ભગવાનના ભક્ત, એનો અપરાધ થાય. આ રતનજી પાર્ષદ એ નિર્માની તો હતા જ. મહારાજે એમની પ્રશંસા કરી કે એના જેવા તો કોઈક જ હશે. પણ ભેગા સમજુ પણ એવા ગરડા મધ્યના 52મા વચનામૃતમાં મહારાજે યાદ કર્યા પાછા બીજી વાર કે જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે, અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મૂંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી. તો મહારાજ સર્ટિફિકેટ આવ્યું, ભેળા રે મહારાજ પાછા ધખે વઢે. મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી,
તો એમની સાથે અમારે ઘણું બને છે. ઓ મહારાજે, એમની સાથે અમારે ઘણું બને છે. આપણે કેમ છે મહારાજ યારે બનતું છે, આપણને તો બને જ ભણીએ. મહારાજ કે અમારે એમની સાથે ઘણું બને છે. આવી પ્રશંસાઓ મહારાજ બહુ ઓછી કરી છે. વચનામૃતમાં મહારાજે આમની કેવી પ્રશંસા કરી જો બેની. અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા ચાકરી કરે તે અમને ગમે. મહારાજ બને શું કામ? એ શ્રદ્ધાએ સહિત કરતા. અને શ્રદ્ધા વિના તો કોઈ જમવાનું લાવે તો તે જમવાનું ગમે નહીં. અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહીં. અને પૂજા લાવે તો પૂજા ગમે નહીં. ને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે. અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષા કરે તો તે અમને ન ગમે. પોતે શ્રદ્ધાએ સહિત કરતો હોય પણ બીજો આવે અને એની ઉપર ઈર્ષા કરે તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે. એટલા માટે મહારાજે કીધું કે એને અમને એમની સાથે અમારે ઘણું બને છે. એ આવા રતનજી હતા. શ્રદ્ધાએ સહિત, ઈર્ષાએ રહિત. ઈર્ષા તો માનનું પ્રોડક્ટ છે. માનમાંથી બધું આવે છે. આ મહારાજથી આપણને છેટા રાખે છે એટલે એને અભાગણી કીધી નિષ્કુળાનંદ સ્વામી. ઈર્ષા અભાગણી એવું કીધું. જેનામાં આવે એને અભાગણી અભાગ્યો કરી નાખે. એટલે આપણે તો આપણામાં જોવાનું છો. અરીસો છે આપણામાં નથી એવું નથી. મહારાજે કોઈક જ કીધા છે એટલે પડ્યું છે. પણ એને ઓળખી, શત્રુને ઓળખીને તો એ ઘણું કામ થાય. મહંત સ્વામી ઘણી વાર વાત કરે છે કે સભામાં ચોર આવીને બેઠો હોય પણ કોઈ ઓળખે નહીં ને ત્યારે શાંતિ, ત્યાં સુધી શાંતિથી બેસે અને ચોરી કરીને વયો જાય. પણ ચોરને એમ થાય કે આ મને ઓળખી ગયા છે, પછી શું કરી એ વયો જાય. ચોરી કરી ન શકે અને વયો જાય કે મને ઓળખી ગયા છે. એમ આપણામાં પડેલું આ માન, ઈર્ષા એને ઓળખવું જોઈએ. જોઈ તો દેખાય એવું છે પણ બહુ કઠણ છે. મહારાજે તો ત્યાં સુધી લખ્યું, પૂર્વે ભગવાનના દર્શન થયા હોય કે મોટાની અતિ કૃપા થઈ હોય એને જ પોતાનો દોષ દેખાય છે અને એ જ આત્મદર્શન છે. આવા ભક્તોને યાદ કરીએ તો આપણું સારું થાય. નિષ્કુળાનંદ સ્વામીએ રતનજી બાપુનું નામ લખ્યું. શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષા કરે તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે. મહારાજને ગમે છે અને આમ તો બધામાં ભગવાન રહ્યા છે
એક આપણું માન આપણને જ ગમે છે, બાકી કોઈને ગમતું હોતું નથી. ઘરના પરિવારના સભ્યોને જ ગમતું હશે ને? હે? ન ગમતું હોય? અહીંયા કોઈને ગમતું નથી. આપણો અહંકાર, આપણું માન, એનાથી બધાય દુઃખી થતા હોય છે, સિવાય આપણે. એ માની લીધું છે. મહારાજે તો એવું કીધું કે હુકું હાડકું કોઈતરું એને ચાવતું હોય તો પોતાના જ લોહીનો સ્વાદ આવે, બાકી તેમાં છે નહીં, હાડકામ નથી. એમ આપણે આપણી જિંદગી ખોઈ છે ને. આવો અવસર, આવો લાભ, ભગવાનની પ્રસન્નતાને બદલે એમાં વયું જાય કર્યું કારવેલું બધું. આ લોકમાંય કોઈને ગમતું નથી. નમે તે સૌને ગમે એવું લખ્યું છે. આમાં તો આપણે સુખિયા થાય એવું છે, બીજાય સુખિયા થાય એવું છે. પણ મહારાજની પ્રસન્નતા ઉતરે. આપણે મોટું નુકસાન તો આ છે. મહારાજે આ રતનજી બાપુને અમદાવાદના 3જા વચનામૃતમાં પણ યાદ કર્યા કે ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય, નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય. માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો. પછી સુકમુનિએ પૂછ્યું છે, જેને વિવેકને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશય ક્યાં ડાયા છે? એટલે આપણા જેવા નહીં. એમ અતિશય ક્યાં ડાયા છે? પણ કલ્યાણનો ખપ અતિશય છે. માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું. મહારાજે અહીંયા મૂળજી બ્રહ્મચારી અને રતનજીને યાદ કર્યા કે એને કલ્યાણનો અતિશય ખપ છે, એટલે એમને રાજી કરતા આવડે છે ખરું. જ્યાં ખપ હોય ને ત્યાં બધું આવી જાય. કેટલા ટાઈમે આ ગુણ આવ્યા છે રતનજી બાપુમાં. મહારાજે એની વારે વારે આવી પ્રસન્નતા કરી. મહારાજ કે અમને અતિશય ગમે છે, અમને કોઈક જ આવા હશે. મહારાજ પોતે કહે છે કે એને અતિશય રાજી કરતા આવડે છે. એવા તો એ ક્યાં અતિશય ડાયા નથી, છતાંય આવડે છે. તો ઉન્મત્ત ગંગા મહાત્મ્ય ગ્રંથ છે. એમના 122મા અધ્યાયમાં આ રતનજી બાપુ એના પૂર્વ જન્મની વાત કરેલી છે. બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી રાયસિંહને કહે છે, આ સંવાદ છે આ ગ્રંથનો, કે રતનજી બાપુ પાર્ષદ મહાન શ્રેષ્ઠ ભક્ત હતા. એમાં તો કંઈ કહેવાનું જ નથી, મહારાજે જ કીધા. એ નિર્માનીપણાનું પાત્ર હતા. પાત્ર એટલે કે નિર્માનીપણાના તો તેઓ આધારરૂપ હતા. એમ ધારે નિર્માનીપણાને ધારી રહેલા હતા. અત્યંત સુરવીર હતા. તેમનું મન શ્રીહરિને રાજી કરવામાં જ બંધાયેલું હતું. આમ તો આવું કરવા જેવું ખરું.
તાન જ એક, મહારાજ મારી ઉપર કેમ રાજી થાય, બસ એને શું ગમે, બીજું કાંઈ નહીં. મહારાજને કેમ ગમે, શું ગમે, એનું મન એક જ વિચારતું હતું. એ સુરવીર હતા, શૌર્યથી ભરપૂર હતા. તેજને લીધે સિંહથી જેમ હરણ ડરે છે, તેમજ તેમનાથી શત્રુઓ ડરતા હતા. ગરાસિયા ક્ષત્રિય દરબાર હતા, અને પાછા મહારાજના એવા ભગત, સિંહથી હરણ ડરે એમ શત્રુઓ, બહારના હોતે અને અંદરના માનાદિક, એનાથી એવા ડરતા હતા. પાર્ષદવર્ય રતનજી ભગત સદા ઉત્સાહી જ હતા. તેમણે તન, મન અને ધન, પોતાનું સર્વસ્વ શ્રી હરિને અર્પણ કરી દીધું હતું. તેઓ ક્ષત્રિય રાજવંશમાં જન્મ્યા હતા, છતાં હંમેશા શ્રી હરિના દાસ થઈને આજ્ઞા પાલન કરવામાં તત્પર રહેતા. આવા રતનસિંહજી એ સદગુરુ આનંદાનંદ સ્વામીએ આ રીતે રતનજીના ગુણોની પ્રશંસા કરી. ત્યારે રાયસિંહજીએ પૂછ્યું કે સ્વામી, આવા ગુણિયલ રતનજી બાપુએ પૂર્વજન્મને વિશે શું પુણ્ય કર્યા હતા, તે મને સાંભળવાની ઘણી ઈચ્છા છે. ત્યારે આનંદ સ્વામીએ કહ્યું, હે રાજન, બૃહસ્પતિના નાના ભાઈ સંવર્ત નામે હતા. આ જીવ તો યુગોથી હેલો આવે છે. બૃહસ્પતિના નાના ભાઈ સંવર્ત હતા. એ સંવર્ત ખૂબ તપ કરતા, સદગુણોના સાગર હતા, વૈરાગ્યવાન હતા, હંમેશા અગ્નિહોમ કરતા, દેહમાં અને દેહના સંબંધીઓમાં હેત રાખતા નહીં. ધૂળનું ઢેફું, પથ્થર અને સોનું સૌમાં સમાનતા રાખનારા હતા. કોણ? આ સંવર્ત, બૃહસ્પતિના નાના ભાઈ. નારદજીની પ્રેરણાથી મરુત રાજા આ સંવર્ત પાસે આવ્યા હતા. એવા કોઈ આત્માઓ હોય ને, એની પાસે નારદજી કોઈને મોકલે. ગુરુ કામ મોટું કરે. અને સંવર્ત ઋષિને મરુત રાજાએ આચાર્ય પદે સ્વીકારીને તેમણે યજ્ઞો કરાવ્યા હતા. આ સંવર્ત ઋષિને મરુત રાજાએ આચાર્ય પદે સ્વીકાર્યા અને ખૂબ યજ્ઞો કરાવ્યા હતા. મરુત રાજાએ ખૂબ યજ્ઞો કરાવ્યા, એ શાસ્ત્રોમાં એની બહુ પ્રશંસા થઈ. આજ સુધીના ડાહ્યા માણસો એટલે વિદ્વાનો શાસ્ત્રોમાં તેમના યજ્ઞોની પ્રશંસા કરે છે. સર્વભૂત પ્રાણી માત્રની ઉપર દયા રાખનારા સંવર્ત તપ કરવા માટે વનમાં ગયા અને તપથી શરીરના માંસ અને રુધિરને સૂકવી નાખ્યા. શરીરની નાડીઓ દેખાવા લાગી. પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણને વશ કરી આ સંવર્ત ઋષિના મનમાં એક એવો સંકલ્પ થયો કે હું પરમ તત્વ પરમાત્મા નારાયણની સેવા કરું. તપથી દોષ નાશ પામ્યા પછી
જો મને એ નારાયણની સેવા મળે તો જ મારો પુરુષાર્થ સફળ થયો ગણાય. આવું એમને હૃદયમાં શુદ્ધ ભાવના, એમનું મન એકદમ નિર્મળ હતું, શુદ્ધ હતું. અને આવો ભગવાનની સેવાનો સંકલ્પ થયો એમને. એટલે ભગવાન એમની આગળ પ્રગટ થયા. આપણે સાચો સંકલ્પ થાય ને તો ભગવાન તો તૈયાર જ બેઠા છે. એને સેવા કરવાનો સંકલ્પ થયો ભગવાનની, બીજું કાંઈ નહીં. પાછું એક એને તો મન પ્રાણ ઇન્દ્રિયો બધાને આમ જીતી લીધા હતા, મનને પણ એકદમ શુદ્ધ થયા હતા. અને શુદ્ધ અંતઃકરણમાંથી એવો સંકલ્પ ઉઠ્યો કે મારે પરમ તત્વ એવા નારાયણ એમની સેવા મને મળે. ભગવાન પ્રગટ થયા. એ ભગવાનનું સ્વરૂપ દિવ્ય હતું. દિવ્ય વસ્ત્ર અને અલંકારો ભગવાને ધાર્યા હતા. દિવ્ય પુષ્પના હાર ચંદન આદિથી પૂજિત હતા. બધા અવયવો રૂપને અનુરૂપ હતા. માણસની નમણાશ છે ને, એના બધા અંગના એક જેવું જોઈએ એવું માપનું હોય ને. લાંબો નહીં, ટૂંકો નહીં, જાડો નહીં, પાતળો નહીં, અને એક એક અંગ એની નમણાશ. ભગવાનનું સ્વરૂપ એવું હતું. બધા અવયવો રૂપને અનુરૂપ હતા. ભગવાનના એ દર્શન થયા ને સંવર્ત ઋષિને. ભ્રકુટી રૂપી ભમરાને જોઈને કામ પણ મોહિત થઈ જતો હતો. સર્વવિધ સૌંદર્યના એ સાગર હતા. ભગવાનના દર્શન થયા એટલે આ સંવર્ત ઋષિએ ભગવાનના ચરણોમાં વંદન કર્યા. બે હાથ જોડીના મૂર્તિ સામે જોઈ રહ્યા. મનમાં અહોભાવ થયો. શાસ્ત્રોમાંથી ભગવાનના ગુણો સાંભળ્યા હતા. એ જ ભગવાન, એ જ રૂપ એમની સામે પ્રગટ થયું. હે પ્રભુ, જે મુક્તોને કાળ કે માયા વગેરેનો ભય નથી, તેથી જ તે જગતનું હિત કરનારા છે. આવા મુક્તો પણ આપને સેવી રહ્યા છે. આપણે જ ભગવાનને શું કામ સેવી છીએ? કાળને માયાની બીક છે એટલે. પણ એ મુક્તોને કઈ કાળ માયાની બીક નથી, તો બ્રહ્મરૂપ છે. છતાંય ભગવાનની એવી મોટાઈ ને ભગવાનનું એવું સુખ છે, એને કઈ ડર નથી. તોય ભગવાનને એક ક્ષણ માત્ર છોડી શકતા નથી. અને આપણે વળગી છીએ, શેનાથી વળગી છીએ? બીક છે. એટલે ભય આવે ત્યારે ભક્તિ થાય ખરેખર. કાળ કર્મ માયાનો ડર. પણ ભગવાનનું સ્વરૂપ તો એવું છે, ડર ન હોય એવા મુક્તો એ પણ ભગવાનને અખંડ સેવે છે. હે પ્રભુ, જેમ ચક્રવર્તી સમ્રાટ ખંડિયા રાજાઓનું નિયંત્રણ કરે છે, તેમ તમે સમગ્ર બ્રહ્માંડોના નિયંતા છો. ઈશ્વરોના પણ ઈશ્વર છો. ભગવાનના આવો મહિમા સમજીને એમને દર્શન કર્યા. અહોભાવ થયો. એકદમ ગદગદ થઈ ગયા. પ્રભુને હાથ જોડી આંખમાંથી પ્રેમના અશ્રુઓ જાય છે.
રોમાંચિત ગાત્ર છે. સંવર્ત ઋષિએ બે હાથ જોડીને પ્રાર્થના કરી છે, પ્રણામ કર્યા છે. હે પ્રભુ, આજ મારો પુરુષાર્થ સફળ થયો. જેના દર્શન માટે મેં ઘણા જ પ્રયાસો કર્યા છે, તે આપ મને દર્શન દેવા પધાર્યા. આપના સમાન કોઈ નથી પ્રભુ, તેમજ આપનાથી કોઈ પર નથી. ભગવાને બે વસ્તુ બનાવી જ નથી. એક પોતા જેવો કોઈ બનાવ્યો નથી, એક પોતાથી મોટો કોઈ બનાવ્યો નથી. પ્રભુ, આપ સૌને સેવવા યોગ્ય છો, સૌના ગુરુ છો, સમગ્ર પ્રાણીઓના નિયંતા છો. આ બ્રહ્માંડના મોટા ઈશ્વરો પણ આપની પાસેથી ઘણી ઓછી શક્તિને પામ્યા છે. આપણને દેખાય બહુ મોટી શક્તિઓ, પણ એ તો ભગવાનની અંશ. હે પ્રભુ, આપની આજ્ઞા ભંગના ભયથી ડરીને નાથેલા બળદની જેમ વશ રહીને આ જગતનું કાર્ય કરે છે. એવું ભાગવતજી વગેરેમાં પણ આવે. ભગવાનને સ્તુતિ કરી, એમાં જ પ્રાર્થના કરી છે. તો પ્રભુ, અમે તો તમારી આજ્ઞામાં છીએ, નાથેલા બળદની જેમ. જેમ રમકડા રમાડે, પેલા પૂતળાનો ખેલ આવે ને, એ તો એને આંગળીને નીચે ઈશારે નાચે. એમ એ પ્રભુ, મોટા ઈશ્વરો પણ આપની આજ્ઞાથી બધું કરે છે. જે પરમેશ્વર ભાગવત ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરે છે, ભક્તોની રક્ષા કરવા રૂપ લીલા કરે છે, એ સુંદર, દિવ્ય અને મનુષ્ય ભાવે પ્રસિદ્ધ ભગવાન જે લીલાઓ કરે છે, તે પોતાના ભક્તજનોને ગાવા સંભાળવા માટે કરે છે. સંવર્ત મુનિ જ્યારે આ રીતે પ્રાર્થના કરી, ત્યારે એમના ઉપર ભગવાન પ્રસન્ન થયા. ઓળખાણથી રાજીપો થાય, પછી હિમજા વિના કરે તોય બરોબર નહીં. ભગવાને કહ્યું, હે અતિ ધીર, ધીરજતા તો બહુ રાખી, કેવા તપ ભજન કર્યા, નિર્દોષ થયા. તમે મારી પાસેથી વર માગો, ઈચ્છિત વર માગો. તમારા શીલ, ચારિત્ર આદિ અનેક ગુણ સમૂહથી હું તમારે વશ થઈને જ તમારી પાસે આવ્યો છું. માગો. આપણે શું માગીશ? દરરોજ માગતા જઈશું ને કંઈક મહારાજ પાસે જઈને. પેલા દર્શન દેવા આવ્યા તો એ જ મહારાજ ઊભા છે અહીંયા. ભગવાને આવું વર માગવાનું કહ્યું એટલે સંવર્ત મુનિ અત્યંત હર્ષથી વિહવળ થઈ ગયા. પોતાને કૃતકૃત્ય માનીને બોલ્યા, હે હરે, આપ મને આપના ચરણાર વિંદની સેવા આપો. કારણ કે એ આપના ચરણની સેવા કરવા માટે મુક્તો આપના ધામમાં રહે છે. આપની પાસે હું 4 પ્રકારની મુક્તિ માંગતો નથી. હે પ્રભુ,
હું લક્ષ્મીજીની માફક આપની સેવા કરીને જ આપની સેવાને જ હું ચાહું છું મહારાજ. જેમ લક્ષ્મીજી આપની સેવા કરે છે. લક્ષ્મીજીને બીજી શું ઈચ્છા હોય? પૈસા મળે એવી હોય? એ જ લક્ષ્મીજી છે. અને એમાં તો બધું આવી જાય ને. આપની સેવા ઈચ્છું છું મહારાજ. ભગવાન રાજી થઈ ગયા. રાજી થઈ ને તથાસ્તુ. ભગવાન દિવ્ય રૂપે પધાર્યા હતા. પુરુષોત્તમ નારાયણ જે કોઈ એક પરમ તત્વ છે એ નારાયણની એમને સેવા કરવાની ઈચ્છા હતી. એ જ ભગવાન દિવ્ય રૂપે પધાર્યા હતા. એમને તથાસ્તુ કહ્યું અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પછી યોગ્ય સમયે આ શ્રી સંવર્ત મુનિ એમણે વટામણ ગામમાં ક્ષત્રિય ચુડાસમા કુળમાં જન્મ લીધો અને એ જ ભક્તવર્ય રતનજી પાર્ષદ થયા, જે એવા નિર્માની ભાવે ભગવાનની સેવા કરતા હતા. તો આપણે કેમ કરવું? એવું તો થવું તો પડશે મહારાજને રાજી કરવા. તો હવે તપ ક્યારે કરશું? આ સત્સંગ મેળ્યો છે. આ સત્સંગના યોગમાં એવા છે, હળવે પુણ્ય હોય નહીં હરિ હરિજનનો યોગ. અને કદાચ બહુ ન હોય એટલે આપણને હજી માન રહી જાય છે, ઈર્ષા રહી જાય છે. એટલે માનવું કે હજી ખામી તો બહુ મોટી છે. પણ આ મહારાજ ને આ મુક્તો એવા નિર્માની સંતો ભક્તો, એમનો ગુણ આવે ને એમને આદર્શ બનાવીએ અને આપણામાં ઈચ્છા જાગે, કલ્યાણનો ખપ જાગે, થોડાક આત્મભાવથી વિચારીને, તો ભગવાનની કૃપાથી દોષ દર્શન થાય ખરું. અને ભગવાનને રાજી કરવા માટે આપણે જે કાંઈ કરીએ છીએ એમની જ પ્રસન્નતાને માટે થાય. અને એવું કરીએ તો મહારાજને પ્રસન્ન થતા કાંઈ વાર પણ લાગતી નથી. હવે સંવર્ત મુનિ કયા યુગમાં થયા હશે? કદાચ આ યુગમાં જ હોય. બૃહસ્પતિ કીધું ને એના ભાઈ. પણ આપણે હવે અનેક જન્મ સંસિદ્ધસ્ત તો એવું મહારાજે એવું કીધું છે. પણ હવે એવું તો કરવું કે વાંધો નહીં. હવે આ યોગ મળ્યો, આ પુરુષોત્તમ નારાયણ ભગવાનને ધારી રહેલા આવા સંતો ભક્તો, આવા આદર્શો આપણને મળ્યા. તો થોડુંક આપણા અજ્ઞાનને ખંખેરવું અને આત્મદ્રષ્ટા બનવું. બાકી અન્ય દ્રષ્ટા તો છે જ. આત્મદ્રષ્ટા થઈ અને મહારાજનો આવો મહિમા સમજી એક જ તાન રે કેમ રાજી થાય? તો આવા ભક્તોના સંગમાં રહી એમને આદર્શ બનાવી અને થોડોક સાવધાન થઈએ તો ભગવાનની કૃપા તો આપણી ઉપર છે, એટલે તો અહીંયા બેઠા છે. પણ સાવધાન થવું. આ રતનજી બાપુ એમનો પીરવો ઇતિહાસ દુર્ગપુર મહાત્મ્યમાં કહ્યો છે. અને ત્યારે જ આવો યોગમાં આવ્યા હોય ને આવી સેવા, ભગવાનની કૃપા એમની ઉપર થઈ કે એને ભગવાનનું દર્શન થયું હોય થયું. જો
ભગવાને દર્શન આપ્યા હતા, રાજી થયા હતા, એટલે એનામાં આવા ગુણો આવ્યા. ને મહારાજ કે અમને રાજી કરતા એમને આવડે છે. એવા રતનજી પાર્ષદ હતા. એમના આગલા પ્રસંગો આપણે આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની